આ શાક બનાવવાનો વારો મારો સડી ગયો છે ભાઈ. બોલાવું તમારે સારું ગુલ્ફી આમ રાખીને ખાવ બા. મહાદેવ મહાદેવ ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. પહેલા તો બધાને મહાદેવ મહાદેવ. 11 વાગવા આવ્યા છે ને 11 વાગ્યે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. જવાનું હતું બહાર ગામ પણ થઈ ગયું કેન્સલ. આપણે ક્યાં જવાના નથી આજ નરસિંહ ગામમાં પણ નથી જવાના, શૂટિંગ પણ નથી એટલે વાડીએ છીએ. ફરી પાછા 10 વાગ્યે વ્લોગ શરૂ કર્યો છે. ઘરની ફેમિલી શું કરે છે હું તમને બતાવું બધાને. મને ક્યાં શાકમાં લે શું કરો એટલે શાક બનાવું છો આજ તો. એ કે મને ક્યાં શાકમાં લેસ. એટલે આજ તો મસાલો બેસેલો બધું ગોતું. હા એમાં ન હોય બસી જ હોય. મારા મમ્મીને થોડુંક તાવ જેવું થઈ ગયું હતું એટલે મારા પપ્પા ચલાય હું શાક બનાવી દઉં. એટલે શાક બનાવે છે સેવ ટમેટાનું ભાઈ. હા આ શાક બનાવવાનો વારો મારો સડી ગયો છે ભાઈ. હા એમાં એવું છે મારા મમ્મીને થોડુંક તાવ જેવું થઈ ગયું હતું એટલે મારા પપ્પા કે લાય હું બનાવી દઉં. સજ ગયા છે આટો. હા એક દિવસે આટો એટલે કીધું મારા પપ્પા જ શાક બનાવે જોરદાર બનાવે છે ને બાજે શાક. અરે બાકી એમાં કઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. હા હા તો ભાઈ આખો દિવસના કામ સાથે ફરી પાછા મળશું તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ગમે એ થઈ જાય શાકમાં સેવ ઘટતી હોય આમાં લેટર ડબલું અહીંયા છે. ઓર્યું ના લઈ લો. શાકમાં સેવ ઘટતી હોય ને તો ખાવી પડે એ ખાવી જ પડે. ગમે એ થઈ જાય મજા આવે. એક ચમચી હોય તો બધું ચમચામાં લેવાનું. તો ફેમિલી વાગી ગયા 12 ને 12 વાગે હવે જો જમવામાં તો સેવ ટમેટાનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર. ને આ બાજુ મારા મમ્મી બનાવે છે બાજરાના રોટલા બની ગયા. હા જો મસ્ત દેશી સોલાના દેશી બાજરાના રોટલા. શાક તો ગેસે મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું ને આ બાજુ બાજરાના રોટલા તો મસ્ત મસ્ત થઈ ગયું છે જમવાનું. અને હમણાં જમી લઈએ મજા આવશે ફેમિલી. થોડી જ વાર છે રોટલી એક કદી બની જાય. એક બની ગઈ છે હવે એક વ્યવસ્થિત ચડી જાય એટલે જમી લેવી. અને હું થોડું હજુ તૈયાર કરી લઉં પછી જમી લઈએ. પછી આ બાજુ દેશી સુલભ બાજરાનો રોટલો ને આ બાજુ જો હવે કહેવાય ને એને શું કહેવાય ગાજરનું અથાણું. મારા મમ્મી કાઢે છે ગાજરનું અથાણું. આપણે પાસે ગાજરનું અથાણું બનાવ્યો વિડીયો અપલોડ કર્યો છે. જેને ન જોયો જોઈ લેજો. બનાવવાની રીત કઈ રીતે બન્યું કેટલા સમય પછી બન્યું બધો જ વિડીયો આપણે પાછળ વિડીયો પ્રોફાઇલમાં નાખ્યા જ છે. વિડીયો જોઈ લેજો આપણી પ્રોફાઇલમાં જઈને. અમે કાઢો તો અથાણા. વાહ ભાઈ વાહ મસ્ત અથાણું ભાઈ. સ્વાદ તો આમ જ આવે જો. વાહ અથાણા કાઢી લો બાજરાનો રોટલો બળી જાય નહીં તો થઈ ગયું કમ્પ્લીટ. તો મળીએ આગળ ચાલો. તો મિત્રો વાગ્યા 4 ને 4 વાગ્યા ત્યારે લાગી ગઈ ભૂખ જોરદારની પાછી. કેમ કે ખાધું નતું ચાલુ મને લાગી ગઈ ભૂખ. તો મારા મમ્મી બનાવે છે શેરો જોરદારનો. આવો બધા શેરો ખાવા જો. વાહ કારીગર વાહ. ભડકાનો શીરો બની ગયો. હલો ચેરો ખાવા હાલો તો ફર્સ્ટ ક્લાસ શીરો ખાઈ લઈએ પછી મળી. હા તો મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. હે
4:30 નહીં 5 વાગવા આવ્યા છે. એ તો આ ઘડિયાળ રહી છે, અહીંયા રહી ગઈ છે. તો અત્યારે જાઉં છું હું ગામમાં. શું લાવું તમારે સારું? ગુલ્ફી ગુલ્ફી, આઈસ્ક્રીમ, ચોકોબાર ગુલ્ફી ચોકોબાર. ગામમાં જાઓ બહાર ગામ જાઓ બર્ગર મિઝલ તો ગુલ્ફી ગુલ્ફી લઈને જાઉં. બહાર ગામ જવાનો હોઉં તો ગુલ્ફી લેતો હોઉં અને ગુલ્ફી ખાઈએ. પછી હાલો જાઓ ગામમાં, તો તમને મળું આગળ. જયેશભાઈ તમારા ધોળા કબૂતર યાર બહાર રખડે છે. खिड़की से पास वाला है खिड़की સ્વાદ દાદાએ પ્રસાદી આપી છે, પ્રસાદી લઈ લઈએ. ભાઈ વાડીએ પહોંચી ગયા અને હું ને મારા બાબે ગુલ્ફી ખાઈ જ ખાઈ છે ને એક ખાઈ લીધી. બધાને જય માતાજી. આજ તો ગામ ગઈ હતી તો ગુલ્ફી લાયા ને મારે તો ખૂટી વતન ગઈ છે. હા હા, અને હું ને મારા બાબે ખાઈ. આપણે બેન ના ખૂટે ને. મને કાઢી બહુ લાગે. આને કઈ લાગે જ નહીં, એવું ખાવાનું જ કામ. આપણે ખાવાનું કામ. હું ગુલ્ફી ખાઉં. આ વિડીયોમાં જ્યારે જતા ત્યારે ખાતા જોઈએ. અને આ વધારે પૂરતી ગમે એ શાખવામાં આ જ હોય. હવે આટલી રહી છે ગુલ્ફી, ખાઈ લેવી. ઓકે, હવે કેમ મારે ફૂટ ગઈ. ધ્યાનમાં હે આમ રાખીને ખાવ બા. આપણા કટકો હેઠળ પડી જશે. લાવો કશી હા, પ્રસાદી હોત ને છે. આમાં લગભગ ઈ હોય જશે બધું. ના ના આમથી બસ કાળું આવે રિઝલ્ટ આમથી આવે છે. ઉનાળા મજા આવે ખાલી ક્યાં ખાવાનું તો બીજું શું કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્રો અમે 2 દિવસથી વાયર રિપેરિંગ કર્યું છે. તમે વિડીયોમાં જોવો છો. હવે તમે એમ કહેશો કે હિતેશભાઈ તમે તો વૃક્ષ પ્રેમી છો, હિતુભાઈ તમે તો વૃક્ષ પ્રેમી છો, તો બાવળ પણ પાડો છો શું કામ? આજે હું તમને ચોખ્ખી વાત કરું કે જો આવી રીતે નિશા હોય છે ને, આપણે ટ્રેક્ટર ને એવા મોટા વાહન વાળા, તો એ ટ્રેક્ટરમાં એમાં ભરાતા સાયા તૂટી જતા. એટલે આ એક એટલે આપણે મૂળથી તો નથી જ કાપ્યો, અહીંથી કાપી નાખ્યો છે એટલે વાંધો પણ ન આવે. અને માર્ગમાં નડતું હતું બહુ વધારે, અને રોજ કાંટા ખરતા હતા માર્ગમાં, રોજ પંચર પડતા હતા. આની ભાગના પણ આપણે વૃક્ષો વાવી દઈશું ભાઈ આપણે. તો ચેનલમાં તમે રહેજો. આપણે હંમેશા સારા માર્ગ જ આપણે પ્રાપ્ત કરવાના છે, સારા માર્ગે જ આપણે હાલવાના છીએ. આવણો લઈને આવ્યો છું અને આમાં કાંટાને એવું ખર્યું હોય ને માર્ગમાં એ વાળી લઉં. અને મારું ઉપર ટ્રેક્ટર લઈને ઓલું જો ઓલી બાજુ પાડી દીધું છે, જો આ બાજુ પાડી દીધું છે ને મસ્ત મજાનું. તો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હા તો મિત્રો જો દાદા સૂરજ હવે આથમું થઈ ગયું છે ને. અત્યારે તો અમારા ગાયું પાવા મળ્યા છે. આ એક પાઈ લે, પછી આ પાઈ લે, અંદરના બાકી બહારના બધા પછી હું જ પાઈ લઈશ બધા જ પશુ. તો આ બાજુ ટ્રેક્ટર મૂકી દીધું છે પાછું મસ્ત મજાનું. અને આ બધું બધા પશુ મારે પાવાના છે. વાસીદું થઈ ગયું, બધું રેડી. વાહ ભાઈ વાહ, વાસીદું કરતી હતી થઈ ગયું વાસીદું. અને મારું બાજુ ઓલી ગાલે છે. અને મોબાઈલ આ શેની ઉપર છે તમને ખબર છે? આ તમને હું થોડોક દૂર પણ દેખાય, કેમ કે મોબાઈલ છે ઘોડી ઉપર. જો મારા બા એવા ધોળી ગા લઈને આવે છે. ઢોર પાવા મળ્યા બા? ચલ ટીકડી કે બમ બમ, ટીકડી કે બમ બમ. આ તો બધા ઢોર પાયેલી. પછી આજે મારા ગાય દોવાની છે, હું તમને બતાવીશ કે હું હોતન ગા દઉં છું. કાલ તો પછી બતાવતા ભૂલી જાય તો હું ગા દઉં છું એમ. તો આજ બતાવીશ કે હું પણ ગાય દઉં છું. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, થોડી વાર પછી બતાવીશ.
હા તો મિત્રો મારું બા ગાય દોવા છે ને ગાય દોઈને મેં દોઈને કાલી ગાય બેઠી મસ્ત મજાની ગાય દોવાઈ ગઈ છે. પછી ગાય બાય દોવાઈ ગઈ છે તો મેં કીધું વિડીયો એટલો ઘણો છેલ્લા સુધી વિડીયો જોયો હોય એ વિડીયોને લાઇક ન કરી પાછા લાઇક પણ કરતા જજો ને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, એટલે અમે આગળ આવી જઈએ અને પછી રોજ રોજ નવા નવા સારા સારા વિડીયો લાવતા રહી. તો સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળ્યું હવે એક નવા વિડીયો સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.